लाल की जय, रामचंद्र भगवान की जय, गौ माता की जय। हे गज देखीने घणी सांभरे अने देवल देखी दुख जाय। हे दर्शन करता मारी गौरी गायना, हे मारा खंडन पाप धुलाय जाय। हे दर्शन करता मारी गौरी गायना, हे मारा खंडन पाप धुलाय जाय। हे मरजु गयालो कपरो अने जुवने पापिया पूंजाय। हे काना तारी गावलानी, हे आजे कतल खाने कपाय। हे वाला तारी गावलानी, आजे कतल खाने कपाय। तो के आजे बेचारे पापी पूर्व से जोजो आपरी गाय माता क्या कपाय से तो के कतल खाने जोजो वाघ ने सिंह ने बधाने आपरे देशना प्राणीनो दर्जो आपेलो छे। तो के ई आपणो भारत देशना प्राणीओ छे अने आपरी गाय माता छे ने जेने हजी खाली आपणे ज मां मानी छे, जेने तो आपणे राष्ट्र तरीके दर्जो पण મળ્યો નથી એમ। પણ ક્યારે તો કે આવા કતલ ખાના બને થાય ને તો ઈ આપણી ગાય માતા આઝાદ થાય। ત્યાં સુધી તો ગાય માતાને કતલ ખાને જ કપાવવાનું છે। પણ અમારા બાપા સીતારામ મહિલા મંડળને એકવાર તાળીના ગડગડાટે જોરથી બતાવો કે ગાયો માતા બેનને હવે ભગવો કરી દીધો છે। આ બેનો બધી પટેલની દીકરીઓ છે, પણ આ ગાયો માટે તો કે એને એક સરખો ભેદ કર્યો છે। કેમ કે ગાય માતાની વારે અત્યારે કોઈ નથી જાતું। આપણે બધા સારુથી છે, જ્યારે દૂધ ખાવું હોય ને તો એ ગાય માતાને કિલો બાંધીને ઈ દૂધ દેતી હોય ને ત્યાં સુધી એની કિંમત કરવી નહીં। અને એક તમારી દીકરીને કન્યાદાન દેતા હોય તો ઈ તમે ગાય માતાને પહેલા તમે કન્યાદાનમાં દેવા આવે છે। અને એક તમારા પિતૃ કોઈ પણ મોક્ષ પામ્યા હોય અને પિતૃ વચ્ચે ગયા હોય એને તમારે મોક્ષ આપવો હોય તો આખા કુટુંબ ભેગા થઈ ગાયને પીછળે પાણી રેડ્યું ને તો એને મોક્ષ મળતો હોય। જો આ ગાય માતા છે ને એ કઈ પશુ નથી, એ આપણી માં છે, આ વિશ્વનો જીવ છે। હું તો એમ કહું કાળિયા ઠાકરનું અડધું અંગ છે ગાય માતા, તો એને આપણે માતા કહેવામાં આવે છે। અને તમારે કોઈ પણ શુભ કાર્ય કરી લો પણ જ્યારે ગાયનું ગોબર ન હોય, ગાયનું ઘી ન હોય, ગાયનું દૂધ ન હોય ને ત્યાં સુધી તમે કાંઈ પણ ન કરી શકો। કોઈ પણ તમારે 500 વાળુનો બંગલો છે પણ આખરે આનાથી તો પ્રાણ વિયો થાય ને એટલે કોઈ આપને સોફે ને હુડાવે, ખાટલે ને હુડાવે, બેડ ઉપર ને હુડાવે તો ઈ તો કે ગાયનું ગોબર માંથી એનું લીપણ કરી પછી આ નનામીને સુવડાવશે। તો ગાયના ખોળા મૂકશે આ દેહને, કેમ કે પવિત્ર છે, એમાં માં લક્ષ્મીનો વાસ છે એટલે લક્ષ્મીના ખોળે આ દેહને અર્પણ કરવામાં આવે છે। તમે અત્યાર સુધી રહીને તૂટી ગયા, મિલકત ભેગી કરી બંગલા કર્યા પણ અંત સમયે તમારું કોઈ નથી, તો આ ગાય માતા તમારો સહારો થાય। ગાય માતા તેથી તમને ખોળે લેશે। પણ આપણે આવું કાર્ય કરો, જીવમાં ગાય માતાના લૂણમાંથી મુક્ત થઈ જાઓ કે કોઈ એવી ગૌશાળાની અંદર મંડળો હોય તો આ બેનો કેવી ધોરણે અત્યારે 3 કલાકનો સમય કાઢી અને ગાયો માટે સમયનું દાન આપે છે। તમે આજે ધન રાશિ આપીને તમારા આત્માને તમારા કર્મને ઉજળું કરશો અને આ બેનો તો કે સમયનું દાન આપીને એના કર્મ ઉજળા કરે છે। કેમ કે જો સમય હશે ને બધી જરૂર પડશે, સમયની જરૂર છે અને ધનની જરૂર છે, તો આવા ગાય માતાના અત્યારે પેટ ભરાતા હોય। કેમ કે એ આપણે 2 રોટલીના ગ્રાહક થઈને કોઈ આપણે કેટલી મહેનત કરવી છે આપણું પેટ ભરાય, કોઈ ગાય માતાને તો કેટલું ખાવા જોવે છે। હવે શેરીએ ધોઈને સત્સંગ કરી કોઈ પણ બીમાર ગાયું હોય ને તો એ લોકોને ખાંડ લાવીને ખવડાવતા હોય, લીલી નીર લાવીને ખવડાવતા હોય અને 42 ડિગ્રી તાપમાનની અંદર ગાય બિચારી અત્યારે માપતી હોય કે લેવાનો આશરો ન મળતો હોય, જંગલમાં ભટકતી હોય અને ગાય એને હાવજ અને દીપડા એને બિચારીને ખાઈ જતી હોય, ત્યારે આ બધી બહેનોને વિચાર આવ્યો કે એક અમારે જંગલમાં એક ગૌશાળા છે, ત્યાં કેટલી 1 કિલોમીટર હાલું તો 2-3 ગાયો હાવજ ખાઈ જતી હતી। પણ આ બેનોને એવો સંકલ્પ થયો કે દેશમાં તો અહીંયા સુરત આજુબાજુમાં ઘણી ગૌશાળા છે, દરેક ગાયની સારવાર થઈ જાય, પણ આ જંગલમાં આપણે માવો રખડે છે એનો કોણ આધાર? એના નીચે ધરતી છે ને ઉપર આકાશ છે, ગાયને કોઈ આધાર નથી। પણ ના તો કે આખું અમે એક બ્રાહ્મણ છે
બાપુ છે એ બાપુને આ સંચાલક છે અને ગૌશાળા રાખે છે પણ આ બેનોએ બધાએ સંકલ્પ એવો કર્યો કે આપણે ધૂનું કરી જે રૂપિયા આવે ને એ ગાય માટે બીમાર આયુષ્યવાળો બનાવે છે કે ગાય માતાને હારી કે દીપડે પ્રસન્ન કરી શકે એવું કોઈ કામ આ બેનોએ ઊભું કર્યું છે બગદાણા પાસે 3 કિલોમીટર છે ત્યારે દેશમાં જાઓ ને તો ત્યાં સાચો બધા અનુભવ અલગ જ થાય ત્યાં રહેવાની સુવિધા છે જમવાની સુવિધા છે અને ગાય માતાની સેવાની કરવાનો તમને મોકો મળશે અને તમને સુવિધા મળશે તો કેમ કે ના આપણે મૂકીને વિરાવા સુરત રહેવા આપણે માઉને આપણે દેશમાં સુટી મૂકી દીધી ઘરે ધરતી કામને આપણે બધાએ રાખી ખેતી કરી અને ખેતીથી આપણે અત્યારે અહીંયા સુધી પૂજા કરીએ તો આપણે માને છોડી આપણે અહીંયા વિરાવા કરીએ તો અહીંયા બેઠા બેઠા આ બેનું જે એમાં ગાયું છે ને બેનું આ બેનું અત્યારે ભરણ પોષણ કરે છે આશરા બનાવે છે અને ગાય માતાના આશીર્વાદ લે છે અને ગાય માતાને બસાવે છે આ બેનું એવો સંકલ્પ કર્યો કે દેશને આપણી માતા ડુંગળી હોવી જોડે નહીં આપણી માને કોઈ પ્રસન્ન ન કરે એના માટે બેનું જાગૃત થશે જેની અમે 1 લીટરના 500 રૂપિયા મૂક્યા છે કેટલા કે તમે આપણે બધા બેનો આખો આયુષ્ય હોય ઉભો ન કરીએ છીએ પણ એક બેનું 1 લીટરનું દાન કરો ને તો ગાય માતાની આખી થાંભલી ઉઠી થઈ જાય કેમ કે ભગવાને તમને તો બધું આપ્યું છે આ તમને બધું આપ્યું ને ઈ ભગવાને આ તમને નિસ્વારો સાડેનું ભારે નથી લખ્યું તો આપણે ભગવાને એટલું બધું આપ્યું છે તો ભગવાન માટે સૌથી પાસનો ભાગ આપણે નહીં કાઢી શકીએ કેમ કે એની મરજી છે એટલે આપણે જીવી શકીએ કાલ અમારો એનાથનો દોરી છે થઈ રહે તો ક્યાં તમે ભેગું કરેલું મીટિંગ થવાના છો હવે લઈને તો જવાનું નથી પણ આરે ક્યારે આવશે તો કે આવા કર્મની અંદર વાપરા છે ને ત્યારે કીધું ભગવાન પાસે છે તમે આયા બેંકમાં નાખશો એ નહીં ભગવાન ફૂગે આયા પેશરીમાં મૂકશો એ નહીં ફૂગે પણ આવા કાર્ય થતા હોય ગાય માતાના અને એમાં તમે જો ભગવાનને 20 વર્ષ ભાવે તમે 1500 રૂપિયા જે કાંઈ દાન કરો ને એ સીધું કાળિયા ઠાકરના ખાતામાં લખાય અને પછી તમે ત્યાં જાઓ ને તો એ ભગવાન તમને વ્યાજ હોતું પાછું આપે કે તે અહીંયા આપેલું છે ને એ આ ઘરે તને વ્યાજ હોતું પાછું આપો પણ એ ખેતરમાં કઈ વાવ્યું જ નથી એ ખેતર કોરું જ રહી ગયું તો ત્યાં હું કરવાનું કેમ કે ભગવાન એમ કે આયા તારું કઈ જમા છે નહીં એટલે એ સીધો નરકમાં જ નાખશે પણ આ કઈ કર્મ કરી દો એટલે ભગવાન બી તમને સ્થાન આપે ઉભું રહેવાનું કેમ કે ગાય માતાના આશરાનું દાન કર્યું હોય તો કાર્ય ઠાકર એમ કે હાલો તમારું રાજ અહીંયા આશરો છે તમને હું આ સ્થાન આપું પણ આવા કાર્ય કરશું ને ત્યારે મળશે બેન તો આ તમારી પાસે સમય પણ બહુ ઝાઝો નથી રહ્યો એટલે હું થોડુંક બોલું અને ઝાઝું સમજજો ગાય માતા કોઈ જેવી તેવી નથી ગાય માતાના મુખમાં ખાલી ભાગવત છે એના ગળામાં 18 અધ્યાય છે અને એના થાળમાં શિવજીનું સ્થાન છે અને એના મસ્તક ઉપર આપણો વૈકુંઠ ધામ છે અને ગોબરની અંદરમાં લક્ષ્મી સાક્ષાત બિરાજમાન છે એવી આપણી માં મળી છે અને માની કદર ન થાય ને તેથી આપણે જન્મારો જોઈએ કે માની કદર કરીએ જો દુનિયામાં માં તમને કઈ નમેવા નહીં દે પણ તમે ભગવાને આપ્યું હોય ને કાળિયા ઠાકરે તો આ જ્યારે વિરાટ થતું કાળિયા ઠાકરને પાછું આપી દેજો કે આને તારી મારી કરવી ગાય માટે આ તમે એનો સોતો ભાસનો ભાગ મારા શરણે અર્પણ કરવી જોઈએ અને એ અર્પણ કરેલું છે ને એ તમને ભગવાન પાછું ધંધામાં વિરાટ થતું પાછું આપી દે પણ વિશ્વાસ રાખજો ભગવાન ત્યારે તમારું લેણનો આભાર માટે તમને આપો ને એથી કદર ભવાઈઓ આપી દે જો આપણે કોઈ પણ ખુશીમાં લીધા હોય તો આપણે દઈ દેવી તો એ તો દ્વારકાનો ના થશે એ થોડું આપણું લીધેલું પાછું રાખશે એ તો નિયાજ હોતો આપણે બાળકોને રાજી કરશે